મનસુખ વસાવા એમ કહેવા માંગે છે કે સરકારી અધિકારીઓ સાંભળતા નથી એટલે સોશિયલ મીડિયા ઉપર કહેવું પડે છે। નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। મનસુખ વસાવા અનેક વખત પોતાની જ સરકારના અધિકારીઓ સામે કે પોલીસ અધિકારીઓ સામે અવાજ ઉઠાવતા રહ્યા છે અને ઘણી વખત એમણે ગંભીર ફરિયાદો પણ કરી છે। આ વખતે એમણે ડેડિયાપાડા વિસ્તારની અંદર એક જગ્યાએ જ્યાં રસ્તાનું ધોવાણ થયું એને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આ વાત સોશિયલ મીડિયા પર લખી, એમના ફેસબુક પોસ્ટ પર લખી, ટ્વિટર પર લખી। એટલે નવાઈની વાત એ લાગે છે કે મનસુખ વસાવા એમ કહેવા માંગે છે કે સરકારી અધિકારીઓ સાંભળતા નથી એટલે સોશિયલ મીડિયા ઉપર કહેવું પડે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભાજપના ભરૂચના સાંસદ આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં ફરીથી સાંસદ તરીકે ચૂંટાયા। એમની સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સામે હતા અને બંનેની વચ્ચે રસાકસી ભરી જંગ રહી અને આખરે મનસુખ વસાવા જીત્યા હતા। હવે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર એક વાત લખી છે। એમણે એમના ફેસબુકનું જે એકાઉન્ટ છે એની પર બી લખ્યું છે, ટ્વિટર પર પણ ફોટા સાથે પોસ્ટ કર્યું છે। એમાં મનસુખ વસાવાએ એમ લખ્યું છે કે ડેડિયાપાડા તાલુકાના મોરજડી ગામ ખાતે બગલાવાડીનો જે એક રસ્તો છે એનું ધોવાણ થતાં પ્રજાને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ વિસ્તાર એવો છે કે જ્યાં મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે। મહત્ત્વના માર્ગની દુર્દશાને કારણે લોકોને પારાવાર હાલાકી વેઠવી પડે છે એવું વસાવાએ લખ્યું અને સાથે એમ લખ્યું કે નલ સે જલ યોજના હેઠળની જે પાઇપલાઇન હતી એ પણ તૂટી ગઈ છે, એને કારણે પાણી પણ રસ્તા પર ઘણું બધું જોવા મળી રહ્યું છે। એમણે એમ લખ્યું કે સંબંધિત અધિકારી અને જિલ્લા પંચાયતના અધિકારીઓ જલ્દીથી પહોંચી જાય અને આ સમસ્યાનું નિરાકરણ લાવે। આપણને નવાઈ એ વાતની લાગે કે જે સાંસદને લોકોના કામ માટે નીમવામાં આવ્યા છે, લોકોના જે પ્રશ્નો હોય, જે સવાલ હોય એ અવાજ ઉઠાવવાનું કામ આ પ્રતિનિધિઓનું હોય છે, ધારાસભ્યનું હોય, કોર્પોરેટરનું હોય, સાંસદનું હોય। એ બધા પ્રતિનિધિઓ સરકારમાં અવાજ ઉઠાવે અને અધિકારીઓ પાસેથી કામ લેવડાવે। એક સાંસદના ફોનથી જે કામ પતી જાય એના માટે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવી પડે છે। આપણે ઘણી વખત જોયું છે કે સરકારી અધિકારીઓ નેતાઓને ગાંઠતા નથી અને ઇવન આ મનસુખ વસાવા તો અનેક વખત કહી ચૂક્યા છે કે એમની જ સરકારના અધિકારીઓ એમની વાત સાંભળતા નથી। એમણે તો અગાઉ પોલીસની સામે પણ એવા આરોપો લગાવ્યા હતા કે પોલીસ પોતે જ દારૂનો ધંધો કરે છે અને પોલીસ હપ્તા લે છે। આવા બધા આરોપો પણ અગાઉ મનસુખ વસાવા લગાવી ચૂક્યા છે। જોકે કેટલાક લોકોનું કહેવું એમ છે કે ડેડિયાપાડાનો આ જે વિસ્તાર છે એના ધારાસભ્ય ચૈતર વસાવા છે, એટલે ચૈતર વસાવાના વિસ્તારમાં એમનું નીચું દેખાય એના માટે મનસુખ વસાવાએ આવી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે એવું કેટલાક લોકોનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।